હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે મેંગો કોકોનટ લાડુ, જે 10 મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તો ઉનાળાની સિઝન ચાલુ છે, માર્કેટમાં કેરી પણ બહુ સારી મળે છે. તો કેરીની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મેંગો કોકોનટ લાડુ જરૂર બનાવજો. લાડુ ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ લાડુને તમે 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં. તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો એક આપણે કેરી લઈશું. તો કેરીને આપણે કોઈ લૂછી અને કેરીને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. તો 1 ટેબલ સ્પૂન આપણે ઘી લેશું. તો 1 વાટકી આપણે સૂકા નારિયેળનું છીણ લેશું અને 1 ટેબલ સ્પૂન સૂકા નારિયેળનું છીણ આપણે અલગ કાઢી લેશું. તો 1 કપ આપણે મિલ્ક મેડ લેશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. તો લાડુ બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું. તો ઘીને ગરમ થવા દેશું. ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે સૂકા નારિયેળનું છીણ રાખ્યું છે તે નાખશું. તો મેં અહીં સૂકા નારિયેળનું છીણ નાખ્યું છે. તેની જગ્યાએ જો તમારે લીલા નારિયેળનું છીણ નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો. સૂકા નારિયેળના છીણને આપણે સારી રીતે શેકી લઈશું અને ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી. હાઈ રાખી અને નારિયેળના છીણને તમે શેકશો તો નારિયેળનું છીણ છે તે બળી જશે. 4 મિનિટ થઈ ગઈ છે. સૂકા નારિયેળનું છીણ છે તે સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે જે કેરીની પ્યુરી કરીને રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો નારિયેળના છીણને તમે જ્યારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નારિયેળનું છીણ છે તે બળી ન જાય. બળી જશે તો લાડુમાં ટેસ્ટ છે તે કડવો લાગશે. તો મેંગો પ્યુરી છે તે કોકોનટ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે જે મિલ્ક મેડ રાખ્યું હતું તે નાખશું. જો તમારી પાસે મિલ્ક મેડ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિલ્ક મેડ છે તે તમને કોઈ પણ કરિયાણાની દુકાને કે સુપર માર્કેટમાં આરામથી મળી જશે. તો મિલ્ક મેડ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો 3 થી 4 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહેશું. જો તમને એલચીનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે એલચી પાવડર પણ નાખી શકો છો. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. લાડુ બનાવવા માટે મિક્સર તૈયાર છે. તો આપણે 7 થી 8 મિનિટ માટે ઠરવા માટે રાખી દઈશું. ગરમા ગરમમાં તમે લાડુ બનાવશો તો તમારા હાથ છે તે બળી જશે. પેનમાંથી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું. તો 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લાડુ બનાવી લેશું. તો હાથમાં થોડું ઘી લગાવશું. તો નાના લાડુ બને એ પ્રમાણે આપણે થોડું મિક્સર લેશું અને હાથને આ રીતે પ્રેસ કરી અને લાડુને બનાવી લેવાના છે. આ લાડુ છે તે ફટાફટ બની જશે. હાથમાં તમે ઘી લગાવી દેશો તો લાડુનું મિક્સર છે તે તમારા હાથમાં ચોટશે નહીં. તો આ રીતે આપણે બધા લાડુને બનાવી લેવાના છે. તો નાના કે મોટા તમને જે સાઇઝમાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લાડુને બનાવી લેવાના છે. તો લાડુ તૈયાર છે. તો લાડુ ઉપર આપણે જે 1 ટેબલ સ્પૂન સૂકા નારિયેળનું છીણ અલગ કાઢીને રાખ્યું હતું તે નાખશું. ઉપરથી જો તમારે કાજુ બદામ કટ કરીને નાખવા હોય તો તમે કાજુ બદામ કટ કરીને પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણા મેંગો કોકોનટ લાડુ. કેરીની સિઝન જાય માર્કેટમાંથી તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મેંગો કોકોનટ લાડુ જરૂર ટ્રાય કરજો. લાડુ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે લાડુ બનાવ્યા હોય અને તમારા મેંગો કોકોનટ લાડુ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.